રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટના નિવાસ સ્થાને સમૂહ હનુમાન ચાલીસા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। તારીખ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થવાની છે તે નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા અને મહાબલી ગ્રુપ દ્વારા તેના અનુસંધાનમાં આખા દેશમાં રામમય વાતાવરણ અને તેના અનુસંધાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટના નિવાસ સ્થાને સમૂહ હનુમાન ચાલીસા મહાઆરતી તથા અનેક નાના મોટા કાર્યક્રમો અને મહાપ્રસાદી સાથેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે શાસ્ત્રીય આચાર્ય કિરણભાઈ જોશી દ્વારા હનુમાનજીને અભિષેક તથા હનુમાન ચાલીસાનું જ્ઞાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૌશિક મહારાજ, જેડી ભટ્ટ, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા વગેરે અગ્રણીઓ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।